હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી રેસીપી. તો એકવાર આ રેસીપી ખાધી તો વારંવાર ખાવા માંગશે. એકદમ પરફેક્ટ રીતે આ સુખડી બનાવશો ને તો બધાને ખૂબ જ ભાવશે અને બધા ખાતા થઈ જશે. આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તેનાથી સુખડી સોફ્ટ જ બનશે. એટલે વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ સ્કીપ કર્યા વગર જોજો, એટલે તમારી સુખડી પણ તેટલી જ સોફ્ટ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક વાસણ લઈને તેની અંદર 2 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે કાજુ બદામના ટુકડા કરેલા નાખીશું. આપણે આને સ્લો ફ્લેમ ઉપર જ શેકાવા દેવાના છે. હલકા એવા રોસ્ટ કરવાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. તમારે અખરોટ, મગજતરીના બીજ અને પિસ્તા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. બસ આ રીતના હલકા બ્રાઉન થાય એટલે તેને કાઢી લેશો અને ઠંડા થવા માટે સાઈડમાં રાખી દેશું. ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો. હવે આપણે એ જ કઢાઈની અંદર બાકીનું ઘી ઉમેરીશું. આપણે લોટ 1 કપ અને ઘીનું માપ 3/4 કપ રાખવાનું છે. તો ઘી ગરમ થાય એટલે 1 કપ ઝીણો રોટલીનો લોટ આવે છે તે લેવાનો છે અને મિક્સ કરીશું. ઘી આપણે હજુ સાઈડમાં રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતનું ઢીલું હોવું જોઈએ. હવે તેમાં 3 ચમચી કરકરો એટલે કે ભાખરીનો લોટ ઉમેરીશું. કરકરો લોટ ના હોય તો સ્કીપ કરી દેજો, ડાયરેક્ટ રોટલીનો લોટ ઉમેરી દેવાનો. આપણે જો લોટ ઉમેર્યો તો પણ આ રીતનું સાઈડમાં ઘી દેખાય એટલે ઘી ઉમેરવાની કંઈ વધારે જરૂર નહીં પડે. આ ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. આ લોટને આપણે એકદમ સારી રીતે શેકવાનો છે. જેટલો લોટ સરસ શેકાશે એટલી પરફેક્ટ સુખડી બનશે અને દાણેદાર બનશે અને લાંબો સમય સુધી સારી પણ રહેશે. થોડીક વાર થશે એટલે હલકા એવા બબલ્સ દેખાશે. પહેલાં તેનો કલર સફેદ જેવો દેખાશે, પછી જેમ જેમ શેકાવા લાગશે તેમ તેનો કલર બદલાવા લાગશે. આ લોટ શેકતા હતા ત્યારે ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા હતા. તેને એક મિક્સર જારમાં નાખીને તેમાં 2 ચમચી કોકોનટ પાવડર નાખ્યો અને અધકચરું પીસીને તૈયાર કરી લીધું. બસ આવો જ લોટ શેકાવા દેવાનો છે. વધારે લોટને નહીં શેકીએ, નહીંતર કડવા જેવો લાગશે. હવે તેમાં પીસેલા ડ્રાયફ્રૂટ નાખીશું અને તરત મિક્સ કરી લેશું. ડ્રાયફ્રૂટનો પાવડર મિક્સ કરશો ને તેમ તે ઘટ થશે, પણ ઘીના બદલે તે પાછું પાતળું થશે. આ રીતનું બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે અડધો કપ દેશી ગોળ લીધો છે તે નાખીશું. દેશી ગોળ હેલ્થ માટે પણ સારો હોય છે, એટલે જૂનો ગોળ હોય તેવો લેવાનો. ગોળ નાખો ત્યારે પેન જાડી હોય તો ગેસને બંધ કરી દેવાનો અથવા તો સ્લો કરી નાખવાનો. પેન ગરમ હોય એટલે ગોળ એકદમ ફટાફટથી મિક્સ થઈ જશે. આ રીતે મિક્સ થાય એટલે 2 ચમચી દૂધ નાખીશું. આનાથી સુખડી એકદમ સુપર સોફ્ટ બનશે. આ રીતનું દૂધ નાખવાથી સુખડી ફ્લફી થઈ જશે. બસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે સુખડી. એક ડીશમાં ઘી લગાડીને બધું તેમાં નાખી દઈશું અને વાટકો ફેરવીને આખાઈમાં સ્પ્રેડ કરી દઈશું. ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. બસ તેની ઉપર ખસખસના બીજથી ગાર્નિશિંગ કરીશું. ના હોય તો ના નાખવાના. આને જોઈને જ મોઢામાં પાણી આવી જશે. બસ આ હલકું એવું ગરમ હોય ત્યારે જ આપણે આડા અને ઊભા ચેકા કરી લેવાના, એટલે આસાનીથી તેના ટુકડા થઈ શકે. જો તમને મારી રેસીપી ગમતી હોય
તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.